ધાનેરા તાલુકાના દેઠા ગામમાં ખેતરોથી ગામ સુધીના અનેક રસ્તાઓ પર દબાણ થતા રસ્તા સાંકડા બની ગયા હતા। છેલ્લા 40 વર્ષથી પંચાયત અને વહીવટી તંત્રના પ્રયાસો છતાં રસ્તો ખુલ્લો ન થયો હતો। ત્યારે ચાલુ વર્ષે ગામના ઉત્સાહી સરપંચ અને સભ્યો દ્વારા લોક ભાગીદારીનો માર્ગ અપનાવવામાં આવ્યો। સરપંચે ખેડૂતોને વિશ્વાસમાં લઈને સમજાવ્યું કે ગામનો વિકાસ ખેતરો સુધી પહોંચે તો જ સાચો વિકાસ કહેવાય। આ સમજણ બાદ ખેડૂતો પોતાના સ્વખર્ચે રસ્તા પર થયેલા દબાણ દૂર કરવા આગળ આવ્યા અને રસ્તો ખુલ્લો થતાં ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી। એટલે કહી શકાય કે સરપંચના નેતૃત્વ હેઠળ લોક ભાગીદારીથી 40 વર્ષ જૂનો રસ્તો ખુલ્લો થતાં ગામમાં વિકાસની નવી દિશા મળી છે। खूब ચોમાસાની અંદર બહુ તકલીફ પડતી હતી। કોઈ છોકરો બાળ બચ્ચું હેડી નહોતું કહેતો, પાણીનું ભરાઈ જતું તો એમના બધું રસ્તા હોકડા હતા। એટલે આ રીતે ખૂબ સરપંચે અમારે રસ્તો સારો કરી આલ્યો। ઢોર ચારો લાવવા સારું બહુ વખો પડતો હતો, એ ઉપાડીને હાથે ઉપાડીને લાવવી પડતી હતી। ખોળની બોરી પણ અમારે નથી આવતી ખેતરમાં, એટલે અમારે બહુ ત્રાસ હતી આ રસ્તાની। એટલે હવે આ રસ્તો ખુલ્લો કરી આવેલી રસ્તો સારો કરે એ ખૂબ ખૂબ આ રસ્તા ઉપર જો માલ સામાન લઈને ચાલતા તો તકલીફ પડતી ચાલવામાં, અને ચોમાસાની અંદર પાણી પણ ભરાતું। એના કારણે અહીંયાના સરપંચશ્રી તથા આ રસ્તા ઉપર વસતા બધા ખેડૂતોના સહાય અને સહયોગથી રસ્તાનું ખુલ્લું કરવાનું કામગીરી હાથ ધરવામાં આવી। એની અંદર ખેડૂતોએ બહુ મોટો ફાળો છે, કારણ કે ખેડૂતો સૌ ખર્ચે એની અંદર મદદ કરી છે। જે વર્ષોથી ખેડૂતોને તકલીફ આવવા જવા પડતી હતી, અહીંયા ખરેખર બધા ખેડૂતો 100 થી 150 ઘર આવેલા છે। એમને બધોને વ્યવસાય દૂધનો છે અને ખેડૂત ખેતી કરે છે, એટલે અહીંના જે બાળ બચ્ચા સ્કૂલે જાય એમને તકલીફ પડતી, પાણી ભરવાની સમસ્યા હતી। વારંવાર એમની રજૂઆતને ધ્યાનમાં લઈને આ બધા ખેડૂત અને નવી પંચાયતની બોડીને પંચાયતે બધા એક થઈ અને ગામના આ જે વ્યવસ્થિત વિકાસ થાય એના માટે ખેડૂતોએ બહુ સાથ આપ્યો। એમનો ખૂબ ખૂબ આભાર, કેમ કે સાથ સેવા કશું થતું નહોતું અને સ્વેચ્છાએ ખેડૂતના સખર્ચે એમને આજ રસ્તાનું જે દબાણ હટાવી અને જે ડેડાનું ઉત્સાહિત કામ કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। પણ મારું એક વરે સપનું છે કે ડેડાના તમામ રસ્તા આવી રીતના થાય અને ઉપરથી અમને આ રસ્તા ફાળવવામાં આવે, એ પણ હું રિક્વેસ્ટ કરું છું। કેમ કે રસ્તા અગત્યના છે, બાળ બચ્ચે ભણવા જાય એમને તકલીફ પડે છે, ખેડૂતને તકલીફ પડે છે, પશુપાલકોને પણ તકલીફ પડે છે। એના માટે મારી એક જ માંગ છે કે તમામ રસ્તા હર દિશાના થવા જોઈએ, અને એ જ મારું સપનું